જીવનમાં મહેનતનો કોઈ પર્યાય કે સમાનાર્થી હોતો નથી. આ વાત આપણે બધાએ સાંભળી જ હશે. જીવનમાં કોઈ વસ્તુ હાંસલ કરવા કે જે કોઈ સ્ટુડન્ટ માટે પરીક્ષામાં રેન્ક હોઈ શકે છે અને વેપારી માટે પોતાનો વેપાર અને પૈસા હોઈ શકે છે. જે દરેક વસ્તુ માટે મહેનત કરવી જરૂરી છે. પછી તે મહેનત શારીરિક હોય કે માનસિક, પરંતુ તેનો કોઈ બીજો ઉપાય હોતો નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલ સંપત્તિને ડબલ કરવાની લાલચમાં તાંત્રિક કે ભુવાઓનો સહારો લે છે, ત્યારે તે પોતાની સંપત્તિની સાથે કોઈવાર પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. અને જે વ્યક્તિને સંપત્તિને વગર મહેનતે ડબલ કરવાની લાલચ હોય, તેઓએ આવા તાંત્રિક મળી જ જતા હોય છે. જેમ લોભિયાઓ હોય ત્યાં લૂંટારાઓ હોય જ છે, તેવી જ રીતે આજના આ કેસમાં પણ એવું જ કંઈક જોવા મળે છે. ગુજરાતમાં એક તાંત્રિક પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી લોકોની હત્યા કરી નાખે છે. એક સામાન્ય વ્યક્તિની મહેનતથી તે પકડાઈ જાય છે. આખરે કોણ હતો એ તાંત્રિક અને કઈ રીતે એક સામાન્ય વ્યક્તિની મહેનતથી તે પકડાયો, ચાલો જાણીએ આજના ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં, કે જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લઈને આવ્યો છું. જો તમને આવી વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ગોહિલ નામનો એક નવયુવાન પોતાના સારા ભવિષ્ય માટે અમદાવાદ આવ્યો હતો. 2021ની ઓગસ્ટ મહિનાની એક સાંજે ગોહિલના પરિવારને પોલીસ કોલ કરીને તેમના છોકરાના એક્સિડન્ટની જાણ કરે છે. ગોહિલને એક ગાડીવાળાએ ટક્કર મારી હતી અને તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. પોતાના છોકરાની મૃત્યુની ખબર સાંભળી પરિવાર અમદાવાદ પહોંચે છે, જ્યાં ગોહિલના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે. ત્યારબાદ તેના પરિવારને સોંપી દેવામાં આવે છે. ગોહિલનો અકસ્માત થયું હતું, આથી તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના મૃત્યુનું કારણ શરીરમાંથી વધારે લોહી નીકળી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનું બહાર આવે છે. પરંતુ સાથે તેના શરીરમાંથી અમુક કેમિકલ્સ પણ મળી આવે છે. પરંતુ પોલીસ તે કેમિકલ્સને નજરઅંદાજ કરીને આ કેસને હિટ એન્ડ રનનો હોવાનું માની પોતાની આગળની કાર્યવાહી કરે છે. પરંતુ ગોહિલનો નાનો ભાઈ જીગર પોલીસને આ કેમિકલ્સ વિશે તપાસ કરવા માટે વિનંતી કરે છે. પરંતુ પોલીસના મનમાં આ એક સાદો હિટ એન્ડ રનનો કેસ જ હોય તેવું લાગી રહ્યું હતું. આથી તેઓ જીગરની વાતને ધ્યાનમાં લેતા નથી. પરંતુ જીગર પોતાના ભાઈના હત્યારાને પકડવા પોલીસ અને પ્રશાસને ખૂબ જ આજીજી કરે છે. આખરે હારીને જીગર પોતાની રીતે જ પોતાના ભાઈના હત્યારાને પકડવાનું નક્કી કરે છે. જીગર એક સામાન્ય વ્યક્તિ હતો, આથી તે ગોહિલના કોલ રેકોર્ડ્સની CDR ફાઇલ્સ મંગાવી શકે એમ ન હતો. આથી તે પોતાના ભાઈ ગોહિલના મોબાઈલમાં 2021ના જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ 3 મહિનાની કોલ હિસ્ટ્રી ચેક કરે છે. જીગર લગભગ 3 મહિના સુધી પોતાના ભાઈના મોબાઈલમાંથી ડિટેલ્સ કાઢતો રહ્યો, તેમજ તેના ભાઈના દોસ્તારો સાથે પૂછતાછ કરતો હતો. અને આખરે જીગરને ગોહિલના મોબાઈલમાંથી એક નંબર મળી આવે છે, જે 42 વર્ષીય નવલસિંહ ચાવડા નામના વ્યક્તિનો હોવાનું બહાર આવે છે. આ નવલસિંહ ચાવડા તાંત્રિક હતો અને ગોહિલ તેની સાથે 1.5 મહિનાથી વાતો કરી રહ્યો હતો. આગળ તપાસ કરતા જીગરને ખબર પડે છે કે આ નવલસિંહ તેના જ દૂરના સગા સંબંધી છે. જોકે સગા સંબંધી હોવાથી તેમની વચ્ચે વાતો થાય એ સામાન્ય છે, પરંતુ હમણાં 1.5 મહિનાથી તે વાતો વધારે જ થવા લાગી હતી. નવલસિંહ એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો, જેના પરિવારમાં તેના માતા પિતા અને દાદા દાદી રહેતા હતા. તેમજ તેને ક્રાઇમ પેટ્રોલ જોવાનો ખૂબ જ શોખ હતો. નવલસિંહને તાંત્રિકો અને ભુવાઓમાં પણ રસ હતો. તેને તાંત્રિક વિદ્યા શીખવા કરતાં તેનો ઉપયોગ કરીને લોકોને કઈ રીતે લૂંટી શકાય તેમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. આથી નવલસિંહ તે વિદ્યા શીખવા બીજા તાંત્રિક પાસે જાય છે અને તેમને પોતાના ગુરુ બનાવી લે છે, તેમજ તાંત્રિક વિદ્યા શીખી લે છે. ગુરુ પાસેથી શીખેલી તાંત્રિક વિદ્યાને નવલસિંહ ઘરે પ્રેક્ટિસ કરતો
અને જે જોઈને ઘરના લોકો તેને આ બધું વસ્તુ કરવાની ના પાડતા હતા, જેથી તેઓ બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. નવલસિંહ વિશે જાણકારી મેળવ્યા બાદ ગોહિલ અને નવલસિંહ વચ્ચે છેલ્લા 1.5 મહિનાથી વાતો વધારે થવાની જાણકારી મળતા જીગરને ગોહિલના મૃત્યુ પાછળ નવલસિંહનો હાથ હોવાની શંકા જાય છે. જીગર હવે કોઈ રીતે નવલસિંહના સંપર્કમાં આવવાનો રસ્તો શોધે છે. નવલસિંહ પાસે એક કાર હતી જે દિવસ દરમિયાન નવલસિંહ પોતાના માટે યુઝ કરતો, પરંતુ રાત્રિના સમયે તે કારને કોઈ ડ્રાઈવર રાખી ભાડેથી ચલાવવા માટે આપતો. તેમાંથી જે પૈસા આવતા તે ડ્રાઈવર અને પોતે વહેંચી લેતા હતા. જીગરને નવલસિંહના સંપર્કમાં આવવા માટે આ ડ્રાઈવરનું બહાનું પસંદ આવે છે. જીગર નવલસિંહ પાસે પોતાનું ખોટું નામ બતાવીને ડ્રાઈવરની નોકરી મેળવવા માટે જાય છે. નવલસિંહને ડ્રાઈવરની જરૂરિયાત હતી, આથી તે જીગરને નોકરી પર રાખી લે છે. નવલસિંહ પાસે નોકરી મેળવ્યા બાદ જીગર નવલસિંહના ધંધાઓ વિશે જાણકારી મેળવવાની શરૂ કરે છે. જીગર નવલસિંહનો વિશ્વાસ જીતવાની કોશિશ કરે છે અને તેને પોતાની વાતોમાં ફસાવવાની કોશિશ કરે છે. જ્યારે જીગર નવલસિંહના ધંધાઓ વિશે જાણકારી મેળવે છે ત્યારે તેને જણાય છે કે નવલસિંહને પોતાની YouTube ચેનલ હતી અને તે રીલ્સ પણ બનાવતો હતો, જેમાં તે અલગ અલગ તાંત્રિક વિધિઓ વિશે શીખવાડતો અને લોકોને ફસાવતો હતો. ઉપરાંત તે મંડળ કે વિષયો ચલાવતો હતો, જેમાં કોઈ ચોક્કસ અમાઉન્ટ લોકો પાસે ઉઘરાવી ડ્રો કરતો અને જેનું નામ ડ્રોમાં આવતું તેઓને તે પૈસા વાપરવા મળતા. આમ તેના એક કરતાં વધારે ધંધાઓ હતા. જીગર નવલસિંહ પાસે 7 મહિનાથી વધારે સમયથી ડ્રાઈવરની નોકરી કરે છે અને તેના વિશે જાણકારી ભેગી કરે છે. આથી નવલસિંહને જીગર પર વિશ્વાસ બેસવા લાગે છે. એક દિવસ નવલસિંહ જીગરને કહે છે કે તે આ કાર ચલાવીને પૈસા તો કમાય છે, પરંતુ જો તેને વધારે પૈસા કમાવા હોય તો તેની પાસે બીજો રસ્તો પણ છે. નવલસિંહ કહે છે કે ઘણા મોટા અને પૈસાવાળા લોકો હોય છે જેઓ લાલચમાં આવીને પોતાના પૈસા ડબલ કરવા માટે તાંત્રિક લોકોનો સહારો લેતા હોય છે અને તેની પાસે ઘણા બિઝનેસમેન અને આવા લોકો આવે છે કે જેઓ પોતાના પૈસા ડબલ કરવા માંગતા હોય છે અને નવલસિંહ તેઓના પૈસા ડબલ પણ કરી આપે છે, પરંતુ કઈ રીતે તેના વિશે તે જણાવતો નથી. આમ નવલસિંહ ધીરે ધીરે જીગરને પોતાનું વાસ્તવિક રૂપ બતાવવા લાગે છે. આખરે થોડા મહિનાઓ પછી જીગરની મહેનત રંગ લાવે છે. એક રાત્રે જીગર અને નવલસિંહ બંને અમદાવાદ જઈ રહ્યા હતા, જે દરમિયાન નવલસિંહ જીગરને પોતાના નેક્સ્ટ શિકાર વિશે જણાવે છે. નવલસિંહ જીગરને કહે છે કે આજે રાત્રે એક રાજપૂત નામનો વ્યક્તિ પોતાના પૈસા ડબલ કરવા માટે તેની પાસે આવવાનો છે. આ સાંભળતા જીગર પણ પોતાના પૈસા ડબલ કરી આપવા માટે નવલસિંહને કહે છે, પરંતુ નવલસિંહ હકીકત જણાવતા કહે છે કે પૈસા ડબલ કરી આપવા એ એક ઠગવાનું બહાનું છે. તે બહાને લોકો પાસે પૈસા લૂંટી લેવાના હોય છે અને તે પૈસા ડબલ કરવા આવતા લોકોને મોટું નામ કે બિઝનેસ ધરાવતા હોય છે. આથી પકડાઈ ના જાય તે માટે તેઓ એક ટ્રીકનો યુઝ કરતો હોય છે. નવલસિંહ તે લોકોને એક ચોક્કસ લોકેશન પર પૈસા લઈને આવવા માટે કહે છે. ઉપરાંત તેઓને પોતાની સાથે કોઈને લાવવાની ના પાડે છે અને જો કોઈ તેમની સાથે આવશે તો આ તાંત્રિક વિદ્યા કામ નહીં કરે તેવું જણાવે છે. ત્યારબાદ તે લાલચમાં આવેલા વ્યક્તિને મારી તેના પૈસા લૂંટી લે છે. જીગર નવલસિંહને પૈસા ડબલ કરાવવા માટે આવેલા લોકોની હત્યા કઈ રીતે કરે છે તેના વિશે પૂછે છે. ત્યારે નવલસિંહ જીગરને પોતાની કાર સાઈડમાં ઊભી રાખવા માટે કહે છે અને કારની પાછળની ડેકી ખોલવા માટે કહે છે. જે ખોલતા જ તેમાંથી એક દારૂની બોટલ અને એક કેમિકલની બોટલ મળી આવે છે. નવલસિંહ પોતાનો પ્લાન સમજાવતા કહે છે કે તેની જાળમાં ફસાયેલા લોકોને દારૂમાં આ કેમિકલ નાખીને પીવડાવી દે છે, જેથી 15 મિનિટની અંદર તે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને જ્યારે તે મૃત્યુ પામેલ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ત્યારે તેના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જ આવે છે. બસ આ સાંભળતા જ જીગરને પોતાના ભાઈ ગોહિલનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ યાદ આવે છે, જેમાં પણ એક કેમિકલ મળી આવ્યું હતું. હવે જીગરને નવલસિંહની ટ્રીક તો ખબર હતી, પરંતુ જીગર હજી પોતાના ભાઈના મૃત્યુ અંગે નવલસિંહ પાસે જાણકારી મેળવવા માંગતો હતો. આથી તે નવલસિંહને આ પ્લાન પહેલાં વાપર્યો છે કે નહીં તેના વિશે પૂછે છે, જેમાં નવલસિંહ કહે છે કે તેને 2 થી 3 લોકોને
આ પ્લાન યુઝ કરીને માર્યા હતા. તે કારમાં જ આ કેમિકલ તે લોકોને આપતો અને તેમના મૃત્યુ થયા તેમને કારમાંથી રસ્તાની સાઈડમાં ફેંકી દેતો. ઉપરાંત તે જણાવે છે કે તેને આજથી 2.5 થી 3 વર્ષ પહેલાં એક નવયુવાન છોકરાને આ કેમિકલ આપ્યું હતું અને તે બેભાન થયો ત્યારે તેને રસ્તા પર ફેંકી દીધો હતો ને પાછળથી એક ગાડી તેના પર ચડી જાય છે અને તે નવયુવાનનું મૃત્યુ થઈ જાય છે. આ સાંભળતા જ જીગરને ખ્યાલ આવી જાય છે કે નવલસિંહ પોતાના ભાઈ ગોહિલની વાત કરે છે. અહીં જીગરની સામે વર્તમાન પરિસ્થિતિ એવી હતી કે તેની સામે તેના ભાઈની હત્યા કરનાર નવલસિંહ ઊભો હતો અને તે એક બીજા વ્યક્તિની હત્યા કરવાનો હતો. આથી નવલસિંહ તે હત્યા કરતા અટકાવવા અને પોતાના ભાઈના હત્યારાને પકડવા માટે એક પ્લાન બનાવે છે. જીગર જ્યારે પોતાના ભાઈની હત્યા માટે પૂછતાછ કરવા પોલીસ સ્ટેશનના ધક્કા લગાવતો હતો ત્યારે તે ઘણા પોલીસ ઓફિસર સાથે કોન્ટેક્ટમાં હતો અને તેમની સાથે સારી દોસ્તી થઈ ગઈ હતી. આથી જીગર નવલસિંહના પ્લાન વિશે પોલીસને જણાવે છે અને તેઓને લોકેશન પણ મોકલે. તે પોલીસ અધિકારીઓ જીગરને જાણતા હતા. આથી તેઓ જીગરના કહ્યા પ્રમાણે તે લોકેશન પર પહોંચી જાય છે. પોલીસને જોઈ નવલસિંહ ગભરાઈ જાય છે. જીગર પોલીસની પાસે જાય છે અને કહે છે કે તે કહેતો હતો કે તેના ભાઈ ગોહિલના મૃત્યુ પાછળ કોઈનો હાથ છે અને આ રહ્યો તે હત્યારો, એમ કહીને નવલસિંહ તરફ આંગળી કરે છે. નવલસિંહ પોતાના બચાવમાં કહે છે કે તેને કશું નથી કર્યું, પરંતુ જીગર પોલીસને તે રાજપૂત નામના બિઝનેસમેનની આખી હકીકત જણાવે છે. ઉપરાંત પોલીસ પણ તે રાજપૂતને કોલ કરીને વાત કન્ફર્મ કરે છે. ઉપરાંત નવલસિંહની ગાડીમાંથી દારૂ અને કેમિકલની બોટલ પણ મળી આવે છે, જેના પરથી પોલીસ નવલસિંહની ધરપકડ કરે છે. પોલીસ સ્ટેશનમાં ગયા બાદ નવલસિંહની વાત સાંભળીને ગુજરાત પોલીસને ખ્યાલ આવે છે કે તેઓએ એક સિરિયલ કિલર પકડ્યો છે. નવલસિંહ પોતાની વાત કરતાં કહે છે કે તેને 10 વર્ષ પહેલાં એક તાંત્રિકની ઓળખાણ થઈ હતી અને તેને જાણવા મળ્યું હતું કે લોકો કેટલા લાલચી હોય છે કે તેઓ પોતાના પૈસા ડબલ કરવા તાંત્રિકની આગળ પાછળ ફરતા હોય છે. તેમજ ઘણા તાંત્રિક તેઓને લૂંટી લે છે, જ્યારે ઘણા તેમની હત્યા કરી નાખે છે. નવલસિંહ આ તાંત્રિક વિધિ શીખે છે. ઉપરાંત નવલસિંહ ક્રાઇમ પેટ્રોલ જોવાનો શોખીન હતો અને તેમાં તેને એક કેમિકલ વિશે જાણ્યું હતું કે જે આપ્યા બાદ મનુષ્યનું મૃત્યુ થઈ જાય છે અને જ્યારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ત્યારે તેમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક જ આવે છે. નવલસિંહ કસેથી તે કેમિકલ ખરીદે છે અને પોતાની તાંત્રિક વિદ્યા અને તે કેમિકલ બંનેની મદદથી પોતાનું કૃત્ય કરે છે. શરૂઆતમાં નવલસિંહ પોતાના ઘરે જ આ તાંત્રિક વિદ્યા કરતો હતો, જે જોઈને ઘરના લોકો તેના પર ચિલ્લાતા હતા, ગુસ્સો કરતા હતા. આથી નવલસિંહ તે કેમિકલનો ઉપયોગ તેમના ઘરના લોકો પર કરવાનું વિચારે છે. નવલસિંહના દાદી તેની પર સૌથી વધારે ગુસ્સો કરતા હતા. આથી સૌ પહેલાં તેમને આ કેમિકલ આપવામાં આવે છે અને કેમિકલથી તેઓનું મૃત્યુ થઈ જાય છે. ઉંમર મોટી હોવાથી ઘરના લોકો તેમના મૃત્યુ પાછળ કોઈ શંકા બતાવતા નથી. દાદીની હત્યા કર્યા બાદ નવલસિંહ તેની માતા અને તેના કાકા બંનેને વારા પરથી આ કેમિકલ આપે છે અને બંનેનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ પોસ્ટમોર્ટમ ના થવાથી તેઓના મૃત્યુનું કારણ અકબંધ રહે છે. પોતાના ઘરે 3 હત્યા કર્યા બાદ તેનામાં હિંમત આવી જાય છે અને હવે તે પોતાના શિકારની શોધમાં જાય છે. તે એવા લોકોને ગોતે છે કે જેઓને પોતાના પૈસા ડબલ કરવા હોય છે અને તે માટે નવલસિંહ કચ્છ, રાજકોટ વગેરે જગ્યા પર ફરે છે. ત્યાં લોકોને તાંત્રિક વિદ્યાથી પૈસા ડબલ કરી આપવાની લાલચ આપે છે. શરૂઆતમાં તે નાની અમાઉન્ટના પૈસા પણ ડબલ કરી આપે છે અને તેઓનો વિશ્વાસ જીતી લે છે. અને જ્યારે લાલચમાં આવીને લોકો મોટી રકમ આપે છે ત્યારે તેઓને તાંત્રિક વિદ્યા કરવાના બહાને એકલા બોલાવે છે અને તાંત્રિક વિદ્યાનું ખોટું નાટક કરે છે. અને આ તાંત્રિક વિદ્યાના અંતમાં પ્રસાદીના રૂપમાં તે કેમિકલ ખવડાવી દે છે અને તેના લીધે લોકોનું મૃત્યુ થઈ જાય છે. આમ તેણે 10 વર્ષમાં 12 લોકોની હત્યા કરી અને તેમાં 6 લોકોના પોસ્ટમોર્ટમ થયા હતા, જેમાંથી તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક આવ્યું હતું. આથી કોઈને તેના પર શક નથી થતો.
આ વાત સાંભળતા ગુજરાત પોલીસને હાથમાં મોટી સફળતા મળી હોય તેવું લાગતું હતું. ગુજરાત પોલીસ દ્વારા 15 દિવસમાં 2 સિરિયલ કિલરને પકડવામાં આવ્યા હતા. જેમાં એક સિરિયલ કિલર એ હતો કે જે ટ્રેનના ડબ્બામાં હત્યા કરતો, જેનો વિડીયો તમે ડિટેલમાં અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો. પોલીસ દ્વારા પકડવામાં આવેલ નવલસિંહે 12 કરતાં વધારે હત્યા કરી હોવાની આશંકા બતાવવામાં આવી હતી. આથી અદાલતે નવલસિંહના 10 દિવસના રિમાન્ડ પોલીસને આપ્યા હતા. પરંતુ તેના રિમાન્ડના 8 દિવસમાં જ તેની તબિયત બગડવા લાગી હતી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો અને તેના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવ્યું હતું. આમ જે વ્યક્તિએ 12 લોકોની જે રીતે હત્યા કરી હતી તે જ રીતે તેનું મૃત્યુ થાય છે. અહીં સવાલ અને શંકા પોલીસ પર જાય છે કે શું નવલસિંહે જાતે જ તે કેમિકલ પી લીધું હશે, કે તેને સાચે હાર્ટ એટેક આવ્યો હશે, કે પછી પોલીસ કસ્ટડીમાં તેની પર ટોર્ચર થયું હોવાથી તેનું મૃત્યુ થયું હશે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે નવલસિંહનું મૃત્યુ થઈ ગયું હતું અને તેને કરેલી હત્યાની સંખ્યા 12 હતી કે વધારે તે જાણકારી તેની સાથે જ ચાલી ગઈ હતી. આમ એક સામાન્ય વ્યક્તિ જીગરની બહાદુરી અને ચાલાકીના ચાલતા ગુજરાત પોલીસને એક સિરિયલ કિલર પકડાયો હતો. તો મિત્રો, આ હતો આજનો એક સિરિયલ કિલરનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને અમારો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહીં, પરંતુ ફક્ત માહિતી આપવાનો છે. આભાર.